જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે ફરી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું હથિયારી પીએસઆઈની કામગીરી વિશે। જી હા મિત્રો, બિન હથિયારીની કામગીરી આપણે જોઈ ગયા, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જોઈ, બિન હથિયારી પીએસઆઈની જોઈ અને હવે હથિયારી પીએસઆઈની કામગીરી શું હોય, બંનેની કામગીરીમાં શું ડિફરન્ટ હોય, શું તફાવત છે બંને વચ્ચેનો એ આજે જોઈએ। મિત્રો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય તે શેર અચૂક કરજો। મિત્રો તમને પહેલાં પણ જણાવ્યું હતું કે હથિયારી પીએસઆઈ અને બિન હથિયારી પીએસઆઈ વચ્ચે બહુ ઘણો ડિફરન્ટ છે। હા, જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય મિત્રો તો હું એટલું જ કહીશ કે તમે કદાચ 1-2 માર્ક્સ માટે જો બિન હથિયારીમાંથી હથિયારીમાં ના આવી જતા, નહીં તો તમારી કામગીરીની જે આખી એકદમ અલગ દિશામાં જતી રહેશે। તમારી આખી કારકિર્દી, તમારું આખું ભવિષ્ય, તમારું આખું દરેક વસ્તુ ચેન્જ થઈ જશે। તો આવો જાણીએ મિત્રો હથિયારી પીએસઆઈની કામગીરી શું છે। આપણે દરેક કીધું એમ મિત્રો, પોલીસ એટલે સેવા સુરક્ષા શાંતિ આપણું એક લોગો છે પોલીસનું। તો તમારે સેવા, ગુજરાતની જનતાની સેવા, એમની સુરક્ષા અને એમની શાંતિ કરવી, એમના માટે શાંતિ સ્થાપવી એ આપણું મેઇન કામ હોય છે। મિત્રો હથિયારી પીએસઆઈ તરીકે તમને પોલીસ સ્ટેશનમાં કામગીરી આપવામાં આવતી નથી। હા મિત્રો, કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર હથિયારી પીએસઆઈની ક્યારેય પણ નોકરી આવતી નથી। હથિયારી પીએસઆઈ હોય, હથિયારી પીઆઈ હોય કે કોઈ પણ હોય હથિયારી, તો એમની કામગીરી એ પોલીસ સ્ટેશનની અંદર આવતી નથી। એટલે કે આપણે જે પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ જોતા હોય, પીએસઆઈ જોતા હોય, જે આપણા કેસ નોંધતા હોય, એની તપાસો કરતા હોય, એમાંથી કોઈ હથિયારી પીએસઆઈ ક્યારેય હોશે નહીં। તો મિત્રો બિન હથિયારી હથિયારી પીએસઆઈ તરીકે તમારી કામગીરી એ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવે। ધારો કે કોઈ જિલ્લો હોય તો દરેક જિલ્લાની અંદર પોલીસનું એક હેડક્વાર્ટર્સ હોય, તો હેડક્વાર્ટર્સની અંદર અલગ અલગ બ્રાન્ચો હોય મિત્રો, એની અંદર કામગીરી આવતી હોય છે। સૌથી પહેલું છે મિત્રો આરએસઆઈ, એટલે કે રિઝર્વ સબ ઇન્સ્પેક્ટર। આમ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહેવાય, પણ એ જ્યારે હેડક્વાર્ટર્સની અંદર હોય ત્યારે આપણે એમને આરએસઆઈ તરીકે ઓળખીએ છીએ, એટલે કે રિઝર્વ સબ ઇન્સ્પેક્ટર। આમનું કામ શું છે મિત્રો? તો જિલ્લાની અંદર જે હેડક્વાર્ટર્સની અંદર જે બ્રાન્ચ હોય, આપણે જે હથિયારી કોન્સ્ટેબલની વાત કરી હતી, એ તમામ હથિયારી કોન્સ્ટેબલ ક્યાં કામ કરશે? તો હેડ કોન્સ્ટેબલમાં કરશે। તે કોના અંડરમાં કરશે મિત્રો? તો આરએસઆઈના અંડરમાં કરશે। રિઝર્વ સબ ઇન્સ્પેક્ટરની જે કચેરી હોય એની અંદર એ તમામ કોન્સ્ટેબલની હાજરી પુરાવી, એમની નોકરી લખવી, કયો કોન્સ્ટેબલની ક્યાં છે, કોને કઈ ડ્યુટી આપી, કોને ગાર્ડમાં મૂકવા, કોને જાપ્તા ડ્યુટી આપી, કોને કેડી પાર્ટી આપી, એ તમામ અહીંથી આરએસઆઈ કચેરીથી નક્કી થશે। તો એમનું આ કામ રહેશે। બીજું એમનું કામ મિત્રો, હેડક્વાર્ટર્સની અંદર જેટલી પણ ઓફિસો આવી હોય, જે બ્રાન્ચો આવી હોય, એમની દેખરેખ રાખવાનું પણ, હેડક્વાર્ટર્સની જે મેન દેખરેખ રાખવાનું કામ પણ આરએસઆઈનું હોય છે। હેડક્વાર્ટર્સની અંદર કઈ જગ્યાએ કેટલા માણસો મૂકવા, ગ્રાઉન્ડમાં કેટલા માણસો મૂકવા, ગાર્ડ ઉપર કેટલા મૂકવા, ગાર્ડ ઉપર કેટલા મૂકવા, અંદર કોઈ બીજી વ્યક્તિ પ્રવેશ ના કરી જાય, એ તમામ કામગીરી, તમામ જવાબદારી આરએસઆઈની હોય છે। એટલે કે પીએસઆઈ, હથિયારી પીએસઆઈ પણ એમને આપણે આરએસઆઈ તરીકે ઓળખીએ। પછી વાત છે મિત્રો માઉન્ટેન, તો આપણે જોઈ ગયા માઉન્ટેન, બરાબર। ઘોડા સવારી આપણે જોઈ ગયા। તો ઘોડે સવારીની જે આપણે વાત કરી હતી એની અંદર પણ જે ઇન્ચાર્જ હોય એ પીએસઆઈ હશે, એમના ઉપર એમના પીઆઈ હશે। તો ઘોડે સવારીની જે જરૂર પડતી હોય, જે ગુનાની અંદર અથવા કોઈ જ્યારે કોઈ મોટા અધિકારી આવતા હોય ત્યારે પણ આપણે એમના સ્વામાનમાં, એમના સ્વાગતની અંદર આપણે રાખતા હોઈએ છીએ, તો ત્યાં પણ પીએસઆઈ હથિયારી હશે। એમટી શાખા મોટર ટ્રાન્સપોર્ટ, તો ત્યાં પણ જે અધિકારી બેસશે, એમટી શાખાના પણ જે ઇન્ચાર્જ હશે એ પણ કોણ હશે? એમટીઓ સાહેબ, એ પણ હથિયારી પીએસઆઈ હશે। એના પછી બીડીએસની વાત કરીએ મિત્રો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, કોઈ પણ જગ્યાએ બોમ્બ મૂક્યો હોય, આની અલગથી તાલીમ આવતી હોય છે મિત્રો। એ તાલીમ તમારે પહેલાં તમને તાલીમ આપવામાં આવે, પછી તમને અહીંયા પોસ્ટિંગ મળતું હોય છે। બીડીએસનું મુખ્ય કામ શું હોય મિત્રો? તો કોઈ સીએમ સાહેબનો બંદોબસ્ત હોય, તો કોઈ પીએમ સાહેબનો બંદોબસ્ત હોય। ધારો કે આપણું પાટનગર છે ગાંધીનગર, તે આપણા પીએમ સાહેબ જો આવવાના હોય તો એમના 2 દિવસ પહેલાં બીડીએસ ત્યાં પહોંચી જશે, તેની જે એમની સિક્યુરિટીની જવાબદારી હોય એ બધી બીડીએસ નિભાવશે। તો એમના ઇન્ચાર્જ તરીકે પણ હથિયારી પીએસઆઈ હોય, બરાબર। ઘણા પિક્ચરોની અંદર તમે આવા સીન જોયા છે કે ભાઈ બોમ્બ મૂક્યો હોય ને પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આવે, પેલું મોથે બધું બોધેલું હોય, હાથે એને બધું આખું જાડું પહેરેલું હોય, પછી આમ ચેક કરતા હોય, ખબર છે આમ ટૂ બોલે, તો એ કોણ છે? એ બીડીએસ હશે। એના પછી ડોગ સ્ક્વોડ, શ્વાન કૂતરાની વાત કરીએ મિત્રો,
કોઈ મોટી ચોરી થઈ જાય, કોઈ એવો મોટો ગુનો બની જાય તો એ જગ્યાની તપાસ કરવા માટે, એ વિસ્તારની જગ્યાની તપાસ કરવા માટે. તમે જોજો પિક્ચરમાં પણ જોયું હશે, કૂતરું પહેલાં આવે, પછી સૂંઘો, પછી આમાં જે રસ્તો એનો એ સ્મેલ આવતી હોય ને એ રસ્તે કૂતરું પાછળ જાય. તો એ કૂતરાઓને પણ ટ્રેનિંગ આપેલી હોય અને એની અંદર જે ઇન્ચાર્જ પીએસઆઈ હોય એમને પણ એ કૂતરા જોડે કેવી રીતે કામ લેવું, કૂતરાને કેવી રીતે ઈશારાથી વાત કરવી, એ બધી ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. પછી જે મિત્રો બેન્ડ પહેલાં વાત કરી તેમ પીઓપી હોય આપણી ટ્રેનિંગનો છેલ્લો દિવસ, પાસિંગ આઉટ પરેડ. બહુ મસ્ત મિત્રો. પીઓપીનો દિવસ એ જેટલા પણ વિદ્યાર્થીઓ લાગ્યા છે એમનો જ્યારે પીઓપીનો દિવસ છે એટલે એટલા બધા ખુશ છે, એમની ખુશીનો કોઈ પાર નહીં હોય. એમના જીવનનો એક યાદગાર દિવસ બની જશે. એટલા બધા રાત્રે મસ્ત પાર્ટી હોય, બધા ખાના હોય, મસ્ત પ્રોગ્રામો થાય સાંસ્કૃતિક. રાત્રે 12-1 વાગ્યા સુધી પ્રોગ્રામો જામો, તમારું આખું ફેમિલી ત્યાં હાજર હશે. તમે મિત્રો એક કલ્પના તો કરો, તમે એક પીએસઆઈ તરીકે ત્યાં ફરજ ટ્રેનિંગ પૂરી કરી હશે, તમારું ફેમિલી ત્યાં હશે, રાત્રે ત્યાં બધા સાંસ્કૃતિક પ્રોગ્રામો, ડાન્સ, આ તે બહુ મસ્ત આયોજન હશે, જમવાનું બહુ જોરદાર મોટી પાર્ટી જેવું હશે. સવારે તમે પરેડ થશે, આપણે સીએમ સાહેબ ત્યાં હાજર હોય, તમારી પરેડ થાય અને પછી તમને અલગ અલગ જિલ્લામાં પોસ્ટિંગ મળતું હોય છે. તો એ પીઓપીને એવો બધા જ્યારે મોટા મોટા ફંક્શનો હોય ત્યારે જે બેન્ડ વાગતું હોય તો એની અંદર પણ એમના ઇન્ચાર્જ તરીકે પીએસઆઈ અથવા પીઆઈ હોય. તો એ પણ કોણ હશે? તો હથિયારી હશે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમને બિન હથિયારી પીએસઆઈ જોવા મળશે નહીં મિત્રો. બિન હથિયારી પીએસઆઈની આપણે ચર્ચા કરી ગયા, બરાબર? એલસીબી, એસઓજી, પોલીસ સ્ટેશન. અહીંયા આ બધામાં કોણ હશે? તો હથિયારી પીએસઆઈ હશે. ત્યારબાદ ક્યુઆરટી, તો એની અંદર પણ હથિયારી પીએસઆઈ હશે. આ બધા વિભાગની અંદર હથિયારી પીએસઆઈ કામ કરતા હોય છે. પછી મિત્રો આગળ છે તાલીમ શાળા. આપણે જે તમે જ્યારે નોકરી લાગશો ત્યારે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. તો એની જે તાલીમ કેન્દ્રો હોય એને આપણે તાલીમ શાળા અથવા તો તાલીમ કોલેજ તરીકે ઓળખીએ. કરાઈ ખાતે આપણે કરાઈ એકેડેમી આવેલી છે. જૂનાગઢની અંદર પણ એકેડેમી છે. પીટીએસ વડોદરાની અંદર પણ એકેડેમી છે. તો આ બધી જે એકેડેમીઓ રહી એના ઇન્ચાર્જ પીઆઈ સાહેબ હોય, ડીવાયએસપી, એસપી સુધી એમના ઇન્ચાર્જ હોય. પણ જે સ્ક્વોડ હોય એમાં અલગ અલગ લેવલે એની અંદર પણ પીએસઆઈ તરીકે, હથિયારી પીએસઆઈ તરીકે તમારી નોકરી આવતી હોય છે. કરાઈમાં, પીટીએસ વડોદરા, જૂનાગઢ. તો આ બધી જગ્યાએ એમના જે ઉસ્તાદ હોય એમના ઇન્ચાર્જ તરીકે, બરાબર, ગ્રાઉન્ડની અંદર જે હોય એમને તમારે એક આરએસઆઈ તરીકે તમારે ત્યાં તાલીમમાં જે વિદ્યાર્થીઓ હોય એમની દેખરેખ રાખવી, એમને જમવાનું કેવું મળે છે, કેવું નહીં, કેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે, કોને તાલીમમાં કોઈ તકલીફ હોય, આગુ પાછું હોય, એ તમામ જવાબદારી તાલીમ લેતા વિદ્યાર્થીઓની તમારી હોય છે. અને તમારે એનો રિપોર્ટ ઉપર આરપીઆઈને કરવાનો હોય છે, એટલે કે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર, બરાબર. તો તાલીમમાં જે પણ હોય એ બધું પણ હથિયારી પીએસઆઈ હશે. ત્યાં પણ બિન હથિયારી પીએસઆઈ કે હશે નહીં. ત્યારબાદ મિત્રો એસઆરપીની વાત કરીએ. એસઆરપીની કામગીરીનો વિડીયો આપણે હજુ બનાવ્યો નથી. જો તમારે જરૂર હોય તો એની કમેન્ટ કરજો, તો એ પણ આપણે પ્રોવાઈડ કરીશું. એસઆરપીની અંદર જે પણ ગ્રુપો રહ્યા મિત્રો, એ ગ્રુપોની અંદર જે ઇન્ચાર્જ હોય, એમના જે પ્લાટૂન કમાન્ડર હોય એ પણ પીએસઆઈ હશે. અને પીએસઆઈ કોણ હશે? તો એ આપણા હથિયારી પીએસઆઈ હશે. હા મિત્રો, હથિયારી પીએસઆઈ તરીકે તમે પોલીસ વિભાગની અંદર અહીંયા હેડક્વાર્ટર્સમાં, એકેડેમીમાં આ બધે પણ ફરજ બજાવો. સાથે તમે એસઆરપીની અંદર પણ ફરજ બજાવવાની આવતી હોય છે. એસઆરપીની અંદર મિત્રો એની કામગીરી અલગ અલગ છે. એમના અલગ અલગ ગ્રુપ આવેલા હોય. એ ગ્રુપ વાઇઝ તમારી કામગીરી થતી હોય. આપણે ક્યારેક એના વિશે જો જરૂર હોય તમે કહેજો, આપણે ચર્ચા કરીશું. એની અંદર મિત્રો પ્લાટૂન કમાન્ડરની વાત કરી મેં. પછી આપણું પોલીસ ભવન ગાંધીનગરમાં આવેલું છે. પોલીસ ભવનની અંદર તમામ પોલીસનું જે કાર્ય હોય, મેન પોલીસ ભવન છે. તો ત્યાં એની સિક્યુરિટી માટે પણ જે હશે પોલીસ, હથિયારી પોલીસ, અને સાથે એમના જે ઇન્ચાર્જ હશે એ હથિયારી પીએસઆઈ હશે. ત્યારબાદ મિત્રો સીએમ સિક્યુરિટી. આપણા સીએમ સાહેબ જ્યારે ગાંધીનગરમાં અવારનવાર પ્રવાસ કરતા હોય તો એમની સિક્યુરિટીનો જે જવાબદારી હોય એ હથિયારી પીએસઆઈ, હથિયારી પીઆઈ, એની અંદર પણ હથિયારી પીએસઆઈ, હથિયારી પીઆઈ એ તમામ એની અંદર મોટો ભાગ ભજવતા હોય છે. તો તમે જો એની અંદર જવા માગતા હોય તો સીએમ સિક્યુરિટીમાં પણ જઈ શકો. એના પણ કોર્સ આવતા હોય, કોર્સ કરીને તમે કમાન્ડોમાં એમાં જઈ શકતા હો. પછી સલામતી શાખા. તો આ મિત્રો સીએમ સિક્યુરિટીને લગતી શાખા છે. સીએમ સિક્યુરિટીનો જે આખો વિભાગ છે એને આપણે સલામતી શાખા તરીકે ઓળખીએ છીએ. તો આ પણ સીએમ છે, પીએમ છે, એવા અલગ અલગ જે આપણા અધિકારીઓ રહ્યા, બરાબર, એમની સલામતીની જવાબદારીઓ એમના માથે હોય છે. પછી છે ડીજીપી ઓફિસ. હાલમાં આપણા ડીજીપી કોણ છે? વિકાસ સહાય સાહેબ. તો એમની ઓફિસની અંદર પણ સિક્યુરિટીની જરૂર પડતી હોય છે. તો એવી જગ્યાએ હથિયારી પીએસઆઈ, હથિયારી પીઆઈ
ત્યાં પણ ફરજ બજાવતા હોય છે. આ ઉપરાંત આપણી હાઈકોર્ટ અમદાવાદ સોલા ખાતે, તો ત્યાં પણ ચુસ્ત બંદોબસ્તની જરૂર પડતી હોય છે. ત્યાં પણ ગાર્ડની જરૂર પડતી હોય, કોઈ અનિચ્છનીય બનાવ ના બની જાય, કોઈ વ્યક્તિ ના ઘૂસી જાય. તો એના માટે પણ આપણે હથિયારી પીએસઆઈ ત્યાં ગાર્ડ ડ્યુટી તરીકે લાગેલા હોય છે. પછી બંદોબસ્ત મિત્રો આપણે ખબર જ છે, પોલીસ વિભાગની અંદર તમે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, હથિયારી બિન હથિયારી બંદોબસ્ત જ્યારે જરૂર પડે ત્યારે તમારે ત્યાં ફરજ બજાવવાની હોય છે. ચાહે ચૂંટણીનો બંદોબસ્ત હોય, સ્થાનિક બંદોબસ્ત હોય, સીએમ સાહેબનો હોય કે પીએમ સાહેબનો. તો હથિયારી પીએસઆઈ તરીકે મિત્રો તમારે આટલી જગ્યાએ અલગ ફરજો બજાવવાની આવે છે. પણ અહીંયા તમે ખાસ જોજો મિત્રો, કોઈ એવી જગ્યા નથી તમારે પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવવાની આવે. એટલે આ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ. તમે પીએસઆઈ તરીકે અહીંયા કોઈ કાગળ કામ નથી કરતા, કોઈ તપાસનું કામ કે એવું નથી આવતું. અહીંયા હથિયારી પીએસઆઈ તરીકે તમારે એક સિક્યુરિટીનું કામ આવે છે. તમારે એક જે બાહ્ય સિક્યુરિટી કહેવાય, એક જવાબદારીવાળું કામ અહીંયા આવતું હોય છે. તો આવા જ કામ તમારે મોટાભાગે કરવાના હોય છે. બાકી પોલીસ સ્ટેશન લેવલે ક્યારેય નિમણૂક ક્યારેય થતી નથી. જો તમે હથિયારી કોન્સ્ટેબલ હશો તો હથિયારી કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, પણ હથિયારી પીએસઆઈની ક્યારેય નિમણૂક થતી નથી. આ તો હવે લગભગ ડાયરેક્ટ એએસઆઈની ભરતી બંધ થઈ ગઈ મિત્રો. નહીં તો પહેલાં જ્યારે ડાયરેક્ટ એએસઆઈની ભરતી થતી ને ત્યારે મોટાભાગના વિદ્યાર્થી સૌથી પહેલાં બિન હથિયારી પીએસઆઈ સિલેક્ટ કરતા, પછી બિન હથિયારી એએસઆઈ સિલેક્ટ કરતા અને પછી હથિયારી પીએસઆઈ કરતા. એટલે તમે સમજી શકો મિત્રો કે બિન હથિયારી પીએસઆઈ અને હથિયારી પીએસઆઈ વચ્ચે કેટલો મોટો ફરક છે. માટે જો આપ પીએસઆઈની તૈયારી કરતા હોય મિત્રો, તો સૌથી વધુ આ વાતનું ધ્યાન રાખજો કે ક્યાંક 1 કે 2 માર્ક્સ ઓછા ના પડી જાય. કેમ કે આમનું મેરિટ એ બિન હથિયારી પીએસઆઈથી 1 કે 2 માર્ક્સ ઓછું હશે. માટે તમે 1 કે 2 માર્ક્સ માટે મિત્રો બિન હથિયારી પીએસઆઈથી હથિયારી પીએસઆઈમાં જઈ શકો છો. બીજું એવું પણ નથી મિત્રો કે બિન હથિયારી પીએસઆઈની નોકરી સારી નથી. હથિયારી પીએસઆઈની નોકરી સારી નથી એવું પણ નથી. જેવો તમારો રસ, ઘણા વ્યક્તિઓનો સિક્યુરિટીની અંદર, આ બધી ફોર્સની અંદર મજા આવતી હોય છે, તો તમે હથિયારી પીએસઆઈ પણ સિલેક્ટ કરી શકો. પણ મોટાભાગના વિદ્યાર્થી બિન હથિયારી પીએસઆઈમાં જવા માગે છે. કેમ કે ત્યાં તપાસો કરવાની છે, ત્યાં તમારે પબ્લિકના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેવાનું છે. કોઈ વ્યક્તિને કંઈ તકલીફ પડી તો એ સીધી તમને રજૂઆત કરી શકશે, તમે એને સાંભળી શકશો, એના જીવનમાં કોઈ ફેરફાર કરી શકશો. જે પબ્લિક જોડે કોન્ટેક્ટનું કામ છે એ બિન હથિયારી પીએસઆઈનું છે. માટે જેની જેવી પસંદ એ રીતે તમને સિલેક્ટ કરી શકો. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ હોય, જેમના માહિતીની ખરેખર જરૂર હોય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. બીજો કોઈ પણ પ્રકારનો વિડીયો જોવો તો એની કમેન્ટ કરજો, તો એના વિષય ઉપર આપણે વિડીયો બનાવીશું. મિત્રો આમના પગાર ભથ્થા શું હોય, પ્રમોશન શું હોય, રજાઓ શું હોય, તો આના વિશે આપણે આવનાર વિડીયોમાં ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.